પાસે વેપારી પર જીવલેણ હુમલો, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા સ્થાનિકોની ઉગ્ર માંગ। રાજકોટના બેડી ગામ નજીક એક દાળ પકવાનના ધંધાર્થી પર ફિલ્મી ઢબે થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। વહેલી સવારે પોતાના વ્યવસાય સ્થળે જઈ રહેલા વેપારીના આંતરીને અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો। લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારો વડે કરવામાં આવેલા હુમલામાં વેપારીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હુમલો કોઈ જૂની અદાવત અથવા વ્યાવસાયિક હરીફાઈના કારણે થયો હોવાની શક્યતા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા દેવસી બાબુતર અને તેની સાથેના અન્ય 5 શખ્સોએ આ હુમલાને અંજામ આપ્યો હતો। આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને વેપારીને ઘેરી લીધા હતા અને જાહેરમાં આતંક મચાવ્યો હતો। આ હુમલાખોરોની ઉદ્ધત વર્તણૂક અને કાયદાના ડર વગર કરવામાં આવેલી આ હિંસાના કારણે વેપારી આલમમાં પણ ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ ટુકડીઓ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટના બાદ ભોગ બનનારના પરિવારજનો અને સ્થાનિક રહીશોએ પોલીસ પ્રશાસન સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે। લોકોને એવી ઉગ્ર માંગ છે કે પકડાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી સમાજમાં કાયદાનો ભય સ્થાપિત થાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। હુમલાખોરોને કડકમાં કડક સજા અપાવવા માટે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે। હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે। વિપુલભાઈ રાણાભાઈ વડેચા। વિપુલભાઈ, શું સમગ્ર ઘટના બની હતી? શું તમારી માંગ? ઘટનામાં એવું બનેલું છે કે એ લોકો આવીને દાદાગીરી કરતા હતા નાસ્તા માટે કે અમને આપી દો, અને એમાંથી બોલાચાલી થઈ અને એ લોકોએ પછી ગાડી બોલાવીને બીજા માણસોને બોલાવીને મારી પર હુમલો કર્યો। કેટલા લોકો હતા? ટોટલ 6 લોકો હતા। તમારી એવું માંગ છે? અમારી માંગ એવી છે કે એ લોકોનો સરઘસ કાઢો અને જ્યાં ઘટના સ્થળે જે વસ્તુ બન્યું છે ત્યાં એનું સરઘસ કાઢો, એવી અમારી માંગ છે। એ લોકો કોણ હતા અને કેમ? એ લોકો બેડીપરાના છે, બહુ આઈડિયા નથી, બેડીપરાના છે। દેવસી બાબુતર નામ છે, એકને હું ઓળખું છું, બાકીને હું ઓળખતો નથી। આજથી 2 દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ બેડી ગામ મુકામે ચામુંડા દાળ પકવાન નામના અમારા વેપારી વિપુલભાઈ રાણાભાઈ વડેચા, જેઓ ચામુંડા દાળ પકવાન નામનો ત્યાં ધંધો કરે છે અને ત્યાં ખૂબ સારું એવું એમનું નામ હોય અને એમનો ધંધામાં ફૂલ ગરાગી રહેતી હોય। ટ્રાફિકના હિસાબે અજાણ્યા શખ્સો, મને તો નામ ખ્યાલ નથી કોણ આવ્યું હતું, એ લોકો દ્વારા કે ભાઈ મને દાળ પકવાન આપી દો, એટલે આમને વિપુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ 20-25 મિનિટ જેટલો સમય લાગશે, પણ જે આરોપી છે તેનું કહેવાનું એમ થયું ભાઈ વચ્ચેથી અમને આપી દો। આપવાની ના પડતા તે લોકો ઉશ્કેરાઈ જતા વિપુલભાઈને ગાળો દીધી અને હાથ ઉગામ્યો। એના પછી એમને કોઈ બીજા વ્યક્તિને ફોન કરી બોલાવ્યો અને અજાણ્યા 4 થી 5 લોકોને લઈ ગાડી એમાં આવેલ અને સીધા વેપારી વિપુલભાઈ રાણાભાઈ વડેચા ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરેલ। હવે શું માંગ કરે? બસ કે ભાઈ આવી રીતના જેઓ ગુંડાગીર્દી થાય એ ગુંડાગીર્દી બંધ થવી જોઈએ અને વિપુલભાઈ રાણાભાઈ વડેચા જેઓ છે બેડી ગામના છે, ને હું પણ બેડી ગામનો એક આગેવાન હોય, બેડી ગામના આગેવાન વતી અને અમારા સમાજના રાજકોટ શહેરનો પ્રમુખ હોય ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટમાં, તો અમારે સમાજની એક માંગણી છે કે ભાઈ આવી લુખાગીરી ન ચાલે અને જે પણ કોઈ લોકો આમાં સંડોવાયેલા છે એમને કડકથી કડક કાર્યવાહી કરી એમને સજા આપવામાં આવે।